ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामुदतुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्माद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाध्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः प्रीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8मो अध्याय श्लोक 22। पुरुषस्य परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन
સર્વમિદં તતં યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિં ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ तं કાલં વક્ષ્યામિ ભરતર્ષભ અગ્નિર્જ્યોતિરઃ શુક્લઃ ષण्मासा ઉત્તરાયણम् તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષण्मासा દક્ષિણાયનम् તત્ર ચાંદ્રમસં જ્યોતિઃ યોગી પ્રાપ્ય નિવર્તતે. 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે? અર્જુને 7મા અધ્યાયમાં ભગવાને જે નવા શબ્દોનો પ્રયોગ કર્યો એના પ્રશ્ન પૂછે. અધ્યાત્મ કોને કહેવાય, અધિયજ્ઞ કોને કહેવાય, આ બધા પ્રશ્નનો ઉત્તર ભગવાને આપે. અને છેલ્લે પૂછેલું કિમ અક્ષરમ બ્રહ્મ, આ અક્ષર બ્રહ્મ શું છે? એટલે ભગવાને એનો ઉત્તર આપ્યો. અને છેલ્લે 22મા શ્લોકમાં ગઈ વખતે આપણે જોયું એમ સંક્ષેપમાં ભગવાને કહી દીધું એ અક્ષર પુરુષ કોણ છે. સપુરુષ પાર્થ. અને એનો ઉપાય શું છે? ભક્ત્યા અનન્ય ઉપલભ્યતે. અનન્ય ભક્તિ ગઈ વખતે જોયું એમ. અનન્ય ભક્તિ એટલે કે ઈશ્વર સિવાય અન્ય બીજું કંઈ છે જ નહીં. જા સમજજો. અનન્ય શબ્દ જે છે એ બે રીતે વપરાય. જા સમજજો બરાબર. અનન્યના બે અર્થ થઈ શકે. એક અર્થ થાય કે ઈશ્વર વિશે શું કહેવામાં આવ્યું તો કે ઈશ્વરથી અન્ય બીજું કંઈ છે જ નહીં. અનન્ય, અન્ય એટલે બીજું. જા સમજ તો કે અન્ય શબ્દ જે અનન્ય શબ્દ જે છે એ ઈશ્વર માટે પણ વાપરવામાં આવે તો કે ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં. એક બીજું આપણી જે ભક્તિ જે છે એ ભક્તિ કેવા પ્રકારની છે એને માટે પણ અનન્ય શબ્દ આપણે વાપરી શકીએ. ત્યાં સમજો. તો અહીંયા ભગવાને જે અનન્ય શબ્દ વાપર્યો છે એ કોનું વિશેષણ છે? ભગવાનનું વિશેષણ નથી. કોનું વિશેષણ છે? ભક્તિનું વિશેષણ. અનન્ય ભક્ત્યા દાસ. તે અનન્ય એટલે ભગવાનનું સ્વરૂપ છે. બીજું અનન્ય એટલે સાધન છે. બીજું જે અનન્ય જેને ભક્તિ કહેવામાં આવે એ અનન્ય ભક્તિ એટલે ભક્તિ જે ભગવાનનું જે સાધન છે, ઉપાય જે છે એ ઉપાયનું વિશેષણ અહીંયા દર્શાવવામાં આવ્યું. અનન્ય ભક્ત્યા તો કે અનન્ય ભક્તિ કોને કહેવાય? ઈશ્વર અનન્ય છે. અહીંયા આપણે જોઈ ગયા. આ શ્લોકમાં પણ આપણે જોઈ ગયા યેન સર્વમિદં તતં. એ ઈશ્વર દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. તો ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં. પણ અહીંયા અનન્ય શબ્દ કોને માટે ઉપયોગ કરવામાં આવ્યો? પેલી ભક્તિ માટે. ગઈ વખતે આપણે જોયું ઈશ્વરથી અન્ય બીજું કંઈ છે જ નહીં. તો એનો અર્થ શું થયો? સાધન પણ ઈશ્વર જ છે, સાધ્ય પણ ઈશ્વર છે, અને જે પ્રયત્ન જે છે એ પ્રયત્ન પણ શું છે? ઈશ્વર જ છે. એટલા માટે હું કહું કર્મયોગની વ્યાખ્યા હંમેશા યાદ રાખવાની. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ. હું જ્યારે પણ કોઈ કર્મ કરું તો ઈશ્વરની કૃપાથી હું કરું છું. એટલે આ બધા મોટા મોટા લેખકો હોય એ પણ શું કહે? તવેવ વસ્તુ તુભ્યમ ગોવિંદમ સમર્પયેત કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તો
સમર્પણની જે ભાવના જે છે એ ભાવના ઉપાય છે. જો આ સમજો, આ પ્રકારથી જ્યારે ઈશ્વરને આપણે ઓળખીએ છીએ અને આગળ કહી ગયા એમ એકવાર ઈશ્વરને ઓળખી લીધા પછી આ જગતમાં પાછું આવવાનું રહેતું નથી. જોઈ ગયા, આ બ્રહ્મભુવનાંદોકાન પુનરાવર્તિનો અર્જુના, બ્રહ્મલોક પર્યંત તમારી ગતિ થશે પણ ત્યાંથી પાછા તમારે શું કરવું પડે? પુનરાવર્તનમ. તો ભગવાન શું કહે છે? મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર અર્જુન મને પ્રાપ્ત કરી લીધો પછી પાછો જન્મ ધારણ કરવાનો રહેતો નથી. એટલે આપણી પાસે બે પરિસ્થિતિ છે, એક છે જેમાં પુનરાવર્તન છે, એક છે જેમાં પુનરાવર્તન નથી. અને આ પરમાત્મા જે છે એની પ્રાપ્તિ માટે ભગવાને સીધો ઉપાય બતાવી દીધો. અનન્ય ભક્તિથી આપણે ભગવાનને શું કરતા રહીએ? ઉપાસના કરતા રહીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ, ભગવાનની પ્રાપ્તિ આપણને અવશ્ય છે. જો એક મૂળ વસ્તુ વેદાંતનો જે તર્ક છે યાદ રાખવાનું, અહીંયા જે કંઈ છે એ ઈશ્વર માત્ર છે. એનો અર્થ શું થયો? દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, વસ્તુની દ્રષ્ટિએ ઈશ્વર દૂર છે નથી. અને છતાં પણ ભગવાન શું કહે છે? મને પ્રાપ્ત કરીને. અને વિરોધાભાસ કહેવાય. જો ભગવાન કહે છે કે હું સર્વ છું, એ ને સર્વમિદમ તદમ, હું જ સર્વ છું, તો ભગવાન જ જો સર્વ હોય તો ભગવાન પ્રાપ્ત કરવાનો વિષય છે. જો ભગવાન નિત્ય છે એમ કહીએ તો અત્યારે હોવા જોઈએ. ભગવાન સર્વવ્યાપી છે એમ કહીએ તો અહીંયા પણ હોવા જોઈએ. તો ભગવાન પ્રાપ્ત કરવાનો વિષય છે. એટલે વેદાંતમાં પેલું વાક્ય અન્યશ્ચેત પ્રાપ્તવ્યમ, દેશ કાળ વસ્તુમાં અન્ય હોય તેને પ્રાપ્ત કરવો પડે. પરશ્ચેત પ્રાપ્તવ્યમ અપરશ્ચેત જ્ઞાતવ્યમ. જો અન્ય નથી ભગવાન તો પછી એને શું કરવાનું છે? જ્ઞાતવ્યમ, જાણવાનો છે. એનો અર્થ શું છે? તમારા અને ઈશ્વરની વચ્ચે જે અંતર છે એ દેશકાળ વસ્તુનું અંતર નથી, પણ એ અંતર કયું છે? અજ્ઞાનનું અંતર છે. તમારા અને ઈશ્વરની વચ્ચે જે અંતર છે કયું છે? અજ્ઞાનનું અંતર. આગળ જોઈ ગયા, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ બધી સમસ્યા આપણી જે છે, જેને લૌકિક સમસ્યા કહીએ કે પારમાર્થિક સમસ્યા કહીએ, આ બધી સમસ્યાનું મૂળ ક્યાં છે? પેલી અવિદ્યા છે, અજ્ઞાન છે. જો આ સમજો. અને જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી ગમે તેટલા તમે ઉપાય કરતા રહો. જો આ વિચાર, માતાજી કથામાં જઈ આવ્યા પછી એ જ પાછું અપરશ્ચેત પ્રાપ્ત અજ્ઞાતવ્યમ. જાણવાનું છે મારે, તો જાણવાનું છે એટલે શું કરવું? શીર્ષાસન કરવું એટલે જ્ઞાન થઈ જાય, પ્રાણાયામ કરવું એટલે જ્ઞાન થઈ જાય, ધ્યાન કરવું એટલે જ્ઞાન થઈ જાય. લોકો કેવા કેવા ઉપાય કરતા હોય છે. હું એમ નથી કહેતી ધ્યાન નહીં કરવાનું, પણ ધ્યાન એ તમારા અજ્ઞાનની નિવૃત્તિ કરશે. શીર્ષાસનથી અજ્ઞાનની નિવૃત્તિ થશે. એટલે મુંડકોપનિષદને શું જોઈએ? અવિદ્યાયામ અંતરે વર્તમાન. પેલો બેઠો ક્યાં છે? અવિદ્યાયામ. પેલો અવિદ્યામાં બેઠો છે. જો સમજો, અવિદ્યામાં બેસીને તમે જેટલું પણ કરો ને એ બધું અવિદ્યા જ છે. આ સમજો. પણ તમે પ્રાણાયામ કરો ને, યોગાસન કરો ને, કથા સાંભળવા જાઓ ને, જેટલું કરો ને કરો, પણ એ કર્યા પછી અવિદ્યાની નિવૃત્તિ થઈ. સ્વામી ચિન્મયાનંદજી મુંબઈમાં, વિદિતાત્માનંદજી અમદાવાદમાં છે, સુરતમાં પ્રત્યેક ભૂષાનંદજી, એ બધા જયારે ભણતા, આ ક્યારની વાત? 72-75ની વાત. એટલે એ ત્યાં અધ્યયન કરતા આશ્રમ, તો પેલી ભગવદ્ ગીતા ભણાવતા. સ્વામીજી, આપણે પૂજ્ય સ્વામીજી આ ભગવદ્ ગીતા ભણાવ, પછી ભગવદ્ ગીતાના 18 અધ્યાય શું થઈ ગયું? પૂર્ણાહુતિ થઈ. એટલે ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ થાય પછી પૂજા રાખવામાં આવે. તો પૂજા થઈ ગઈ. અને બધા જે બ્રહ્મચારીઓ બધા જે હતા એ બધા બહુ ખુશ જાતનું. કેમ? ભગવદ્ ગીતા ભણી.
પેલો એક ઉત્સાહી આ કોઈ પણ જગ્યાએ જે અધ્યયન ચાલતું હોય ને ત્યાં 2-4 ઉત્સાહી લોકો હોય જ આ સમજ. એટલે પછી ચિંતાની સાથે સાંજે પેલો સત્સંગમાં બેઠા હોય ને એટલે પેલા બધા બ્રહ્મચારી ઉત્સાહમાં આજે ભગવદ્ ગીતા પૂરી કરી, ભણી લીધી. એટલે પેલું અંગ્રેજીમાં ભણાવે ને એટલે પેલો એક બ્રહ્મચારી બહુ ખુશ હતો. ચિન્માને જોયું કે આ બહુ ખુશ થાય એટલે એને પૂછ્યું, કેમ આજે તું બહુ ખુશ છે? સ્વામીજી, વી ફિનિશ ગીતા. વી ફિનિશ ગીતા. અમે ભગવાન શું કર્યું? સ્વામીજી અમે ગીતા પૂરી કરી. ચિન્માનજી છે ને બહુ શાર્પ હતા. એમની બુદ્ધિ વિલક્ષણ બુદ્ધિ, વિચક્ષણ બુદ્ધિ હતી. એમ પેલાએ જેવું કીધું ને, સ્વામીજી વી ફિનિશ ગીતા, પેલો ઉત્સાહથી બોલ્યો. ડીડ યુ ફિનિશ અવિદ્યા? ગીતા પૂરી કરી, અવિદ્યાની નિવૃત્તિ કરી, એ તો તાની ત્યાં છે. જો વિચાર, આ જગતમાં તમે ગમે એટલું પાંડિત્ય મેળવો તો પેલી અવિદ્યા દેવી તો એમની એમ જ છે. અને અવિદ્યાની જ્યાં સુધી નિવૃત્તિ નહીં થાય તો પરમાત્માની પ્રાપ્તિ થવાની જ નથી. કારણ કે આવરણ કયું છે? અવિદ્યા છે. જો એટલે પણ કબીર પણ શું કહી ગયા? ઘૂંઘટ કાપટ ખોલ તો હે પિયા મિલેંગે. ઘૂંઘટ એટલે આવરણ. જો સમજો, શબ્દ જુદો છે, આ સમજો. અર્થ તો એનો એ જ છે. આ અવિદ્યારૂપી આવરણ ઘૂંઘટ પડેલો છે એટલે તું પોતાને જીવ માની રહ્યો છે. આવરણની તું નિવૃત્તિ કર તો હે પિયા મિલેંગે. આ બધા ભજનો આ જ કે છે. જો સમજો, પણ આપણે ભજન ગાવામાં બહુ મજા આવે. જો કેમ પેલા તાપડા પાડવાનો હોય? જો સમજો, દર્શન દો ઘનશ્યામ, એમાં પણ શું કીધું? માના મંદિર. ભગવાન ક્યાં છે? બહાર મંદિરમાં જ. માના મંદિર કા દ્વાર. આ મન મંદિરના દરવાજા ખોલી આપણે. અમારા ભગવાનની વચ્ચે અંતર જ નથી. જો આમ પેલી અવિદ્યાની નિવૃત્તિ આવશ્યક છે. જો સમજો બરાબર. આ 23મો શ્લોક છે ને, બહુ મજાના છે હવે પછીના. પણ કે જેણે અવિદ્યા, જો સાંભળજો, જેણે અવિદ્યાની નિવૃત્તિ કરી નથી, એક જેણે અવિદ્યાની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કર્યો નથી. જો બે છે આપણી પાસે. જેણે અવિદ્યાની નિવૃત્તિ કરી નથી એટલે કે એમાં એને કોઈ રુચિ જ નથી. અવિદ્યાની નિવૃત્તિ કરવામાં એને કોઈ રુચિ છે જ નહીં. પેલો બીજો છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ હજી અવિદ્યાની નિવૃત્તિ થઈ નથી. તો ભગવાન એને જ્યારે મૃત્યુ, જો સમજો, છેલ્લો પ્રશ્ન કયો હતો? અંતકાલે છે. આ ભગવાન અંત સમયે ભગવાન તમારું જે છે કથમ ભગવાન કથમ જ્ઞેયોસ્મી. હે ભગવાન, તમે કેવી રીતે જાણવા યોગ્ય છો? એટલે કે તમને ભગવાન કેવી રીતે અમે ઓળખીએ અંત સમયે? જો ભગવાનને યોગ્ય રીતે નહીં સમજવામાં આવ્યા તો પછી આ જન્મ મરણનું જે ચક્કર જે છે એનો અંત આવતો નથી. પેલી આવૃત્તિ થતી રહે છે. એટલે ગઈ વખત આપણે જોયું એમ, પ્રકૃતાનામ યોગીનામ પ્રણવ આવેશિત બ્રહ્મ બુદ્ધિનામ કાલાંતર મુક્તિભાજમ બ્રહ્મ પ્રતિપત્તયે ઉત્તર માર્ગ વક્તવ્ય. શંકરાચાર્યજી કહે છે, આ 23ના શ્લોકની સંગતિ આપતા કહે છે, પ્રકૃતાનામ યોગીનામ. પ્રકૃતાનામ એટલે કે અહીંયા પ્રકૃતિને જ કરવાનું. જ્યાં સમજો, પ્રકૃતિ એટલે કે જેની ચર્ચા અત્યારે થઈ, એટલે વર્તમાન કાળમાં જે આપણો ચર્ચાનો વિષય છે, આ એક ભાષ્યની વિશેષતા. વર્તમાન કાળમાં જે આપણો ચર્ચાનો વિષય હોય ને પ્રકૃત કહેવામાં આવે. તો કે અત્યારે આપણે માટે ચર્ચાનો વિષય કયો છે? આ યોગી આપણે ચર્ચાનો વિષય છે. યોગીને આ જન્મ મરણના ચક્કરમાંથી નિવૃત્તિ મળશે કે જન્મ મરણના ચક્કરમાં એ પાછો પડશે. એટલે કે છે પ્રકૃતાનામ યોગીનામ. અને યોગીઓ કેવા છે આપણે આગળ જોઈ ગયા. ઓમ ઇત્યેકાક્ષરમ, આ ઓમની ઉપાસના કરનારા છે. એટલું જ નહીં, બ્રહ્મ બુદ્ધિ નામ. અને એ કેવા છે? બ્રહ્મ બુદ્ધિ. કાલાંતર મુક્તિભાજમ, કાલાંતરમાં એને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. કેમ? બ્રહ્મ પ્રતિપત્તિએ, એ બ્રહ્મની પ્રતિપત્તિ એટલે કે બ્રહ્મના જ્ઞાન દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. તો કે આવા જે યોગીઓ જે છે એની ગતિ કઈ રીતે થાય?
મૃત્યુ પછી તમારી ગતિ શું થશે? તો 6થા અધ્યાયમાં આ ચર્ચા આવી ગઈ. 8મા અધ્યાયમાં પણ 6થા અધ્યાય પર અર્જુનનો પ્રશ્ન હતો. તો ભગવાન આ તમે જે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરી, આ જ્ઞાનની ચર્ચા કરી, જેને સામ્ય કહેવામાં આવે, સામ્ય ન મધુસૂદન, પણ ભગવાન જો એ બ્રહ્મ પ્રાપ્તિ થઈ નહીં, એ બ્રહ્મ જ્ઞાન થયું નહીં અને મૃત્યુ આવી ગયું, આ શરીર છૂટી ગયું, તો પેલો જે સાધક જે છે, જિજ્ઞાસુ જે છે, એ તમારો ભક્ત છે, એની શું દશા થશે? કેમ? આ જગતમાં એણે કોઈ નવા પુણ્યકર્મ કર્યા નથી. કેમ? એણે બધા પુણ્યકર્મ શાના માટે કર્યા? અંતઃકરણ શુદ્ધિ ભાવ માટે કર્યા. એટલે કે નિષ્કામ ભાવથી એ કર્મ કરતો રહ્યો. એણે નવા કોઈ પુણ્ય ઉત્પન્ન કર્યા નથી. એણે જીવન કોને સમર્પિત કર્યું? આ બ્રહ્મ જ્ઞાનને સમર્પિત કર્યું. એટલું જ નહીં, બીજો કોઈ એણે ઉપાય કર્યો નથી. અને પછી જો આ શરીરનો અંત આવી ગયો, કેમ? જો આ ચર્ચા આપણે કરી ગયા છે કે આ શરીરનું આયુષ્ય નક્કી જ છે. શરીરનું આકૃતિ એટલે કે તમારું શરીર કેવું છે, એની પ્રકૃતિ કેવી છે, નક્કી જ છે. એમાં તમે ગમે એટલે યોગાસન કરો. જો આ સમજજો, આપણે એમ માનીએ ને કે ના માતાજી હું આટલા યોગાસન કરું ને આમ થઈ જાય, પણ તમારા શરીરની પ્રકૃતિ કોણ બદલવાનું? દાદી હતા ને અમે ઘણી વાર એવું કહીએ, બીજાને પેલા ઘૂંટણ દુખતા, તે વખતે કશું હતું જ નહીં. આ 70ની વાત, 70-75માં એવું કંઈ વિશેષ હતું નહીં. એટલે બીજાને ઘૂંટણ દુખતા હોય, આમ તેમ એટલે એમ દાદી હવે આ છોડી દે, એ બધું અમારા હડકા હાથે જ જવાનું. આમ આ શરીરની એને જાતિ કહેવાય, આકૃતિ. આપણું શરીર જે છે, પછી આયુષ્ય, આપણું આયુષ્ય કેટલું છે એ પણ શું છે? નક્કી જ છે. ભોગ, આ શરીરથી કેટલા પ્રકારના ભોગ થાય એ પણ શું છે? નક્કી જ છે. પેલો કોઈ હોય ને 5 કિલોમીટર ચાલે તો એને કંઈ થાય નહીં, અને પેલો બીજો હોય પેલો 2 કિલોમીટર ચાલે એટલે આપણો શું થઈ જાય? થાકી જાય. જો એટલે કેટલા ભોગ આ શરીરથી આપણે કેટલા ભોગ કરી શકીએ, કેટલા કર્મ કરી શકીએ, નક્કી જ છે. જો એટલે ભગવાન કહી ગયા, ભગવાન એવું નથી કહેતા કે 6 કલાક ઊંઘ લેવાની. ભગવાન એવું નથી કહેતા કે આટલા કલાક ધ્યાન કરવાનું. ભગવાન શું કહે છે? યુક્તાહાર વિહાર. યુક્ત એટલે પ્રમાણસર. તમારા શરીર માટે શું યોગ્ય છે તમારે નક્કી કરો. તો આયુષ્ય નક્કી જ છે. તો આયુષ્ય જ્યારે આપણા દેહનું આયુષ્ય પૂરું થઈ ગયું, આ દેહ અહીંયા શું થઈ જાય? ભલે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યો છે, પણ છતાં પણ આયુષ્ય પૂરું થઈ જાય તો એનું શરીર શું થવાનું? છૂટી જ જવાનું. જો શરીર છૂટી ગયું, જો આ સમજ, અને પેલું બ્રહ્મ જ્ઞાન થયું નથી, તેની ગતિ શું થવાની? અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કે અહીંયા ભગવાન આપણને હવે 2 પ્રકારની ગતિ બતાવે. જો આ સમજ તો બરાબર હોય. જેને બ્રહ્મ જ્ઞાન થયું એને કોઈ ગતિ નથી. શાસ્ત્રમાં એટલે કહેવામાં આવે તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ, એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. ઇહૈવ પ્રવિલીયતે, એના પ્રાણ શું થઈ જાય છે? અહીંયા જ શાંત થઈ જાય છે. કેમ? કારણ કે અજ્ઞાનથી જેણે અજ્ઞાનની નિવૃત્તિ કરી. જો હું હંમેશા કહું છું એટલામાં, હું નહીં હોઉં ને ત્યારે તત્વબોધ સાંભળવાનું, ભજગોવિંદમ સાંભળવાનું. તત્વબોધમાં આપણે જોઈ ગયા કે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે. કારણ શરીર કેવું છે? અવિદ્યા રૂપ. તો કારણ શરીર અવિદ્યા રૂપ છે, અને એને કારણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે એનું એ શું છે? કારણ છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આપણને જે પ્રાપ્ત થયું, કોને કારણે થયું? આ કારણ શરીર છે ત્યાં. અને એ કારણ શરીર અવિદ્યા રૂપ છે. તો જેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ એને માટે કારણ શરીર રહ્યું નહીં રે. જા સમજો. તો એનો અર્થ શું થાય? એનું સ્થૂળ શરીર છે, એનું સૂક્ષ્મ શરીર છે. કેમ? કે પ્રારબ્ધથી એને જે પ્રાપ્ત થયું એ પ્રારબ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર તો રહેવાના જ છે. પણ પેલી અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ. જો અવિદ્યાની નિવૃત્તિ થઈ, કારણ શરીર રહ્યું નથી, અને આયુષ્ય જ્યારે પૂરું થાય એનું, ત્યારે આ જે સ્થૂળ શરીર છે, આ સૂક્ષ્મ શરીર છે, એનો પણ શું થઈ જશે? જો એટલા માટે આપણે એવું કહીએ
જ્ઞાની પુરુષો જ્યારે જે છે એમનું શરીર શાંત થઈ ગયા ત્યારે આપણે શું કહીએ છીએ? પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. કારણ કે એમને ગતિ નથી. જો સમજ, ઉત્ક્રમણ એમને માટે છે જ ને. તો પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું સ્થૂળ શરીર અને પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું સૂક્ષ્મ શરીર જે છે એ અહીંયા શું થઈ જાય છે? શાંત થઈ જાય. જો સમજ. અને એટલે શું કહે છે? તસ્ય પ્રાણાહાન ઉત્ક્રામન. એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. ઇહૈવ પ્રવિલીય. અહીંયા જ પંચમહાભૂતમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર શાંત થઈ જાય છે. એનો અર્થ શું થયો? સીધી ભાષામાં કહીએ તો જ્ઞાની માટે કોઈ ગતિ રહેતી નથી. સમજજો, આ સ્પષ્ટ રાખવાનું, પછી આ બધું સમજાય. જ્ઞાની માટે કોઈ ગતિ નથી. કારણ કે છે જ નહીં. ગતિ માટેનું જે નિમિત્ત જે છે એ નિમિત્ત રહ્યું જ નથી. ગતિ માટેનું જે નિમિત્ત છે એ કર્મ છે. અને કર્મ ક્યાં સુધી છે? અવિદ્યા છે ત્યાં સુધી. પણ કર્મ પણ શું થવાના? ચોથા અધ્યાયમાં જોઈ ગયા. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. એના ખાતામાં જેટલા કર્મ છે એ બધા કર્મ તો શું થઈ ગયા? ભસ્મસાત. આમ કારણ શરીર રહ્યું નથી, સંચિત કર્મ પણ રહ્યા નથી, એટલે એની ગતિ થવા માટેનું કોઈ કારણ રહ્યું નથી. પણ જેની અવિદ્યાની નિવૃત્તિ થઈ નથી અને એ શરીર જ્યારે છોડે છે, ભગવાન કહે છે બે પ્રકારની ગતિ થાય. સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે કે જેણે આ બ્રહ્મ પ્રતિપત્તિએ બ્રહ્મ જ્ઞાન માટે ઓમકારની જેણે ઉપાસના કરી છે, અને એણે જે ઓમકારની ઉપાસના કરી છે એ ઓમકારની ઉપાસના જેણે કરી છે શાના માટે કરી છે? કાલાંતર મુક્તિ ભાજમ. એને પેલી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરી છે. પણ આ શરીર શાંત થઈ ગયું તો એનું શું થશે? એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી નિષ્કામ ભાવથી જે પ્રણવની ઉપાસના કરનાર છે અથવા બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો ઉપાય કરનાર જે છે એનું શરીર જ્યારે છૂટી જાય છે ત્યારે શું થાય છે? એટલે શંકરાચાર્યજી કહે છે ઉત્તર માર્ગ વક્તવ્ય. એની ગતિ શું થાય છે? ઉત્તર માર્ગથી એની ગતિ થાય છે. પણ કે કયા? યત્ર કાલે ઇત્યાદિ વિવિક્ષિતાર્થ સમર્પણાર્થમ ઉચ્યતે. એટલે ભગવાન આ 23મા શ્લોકમાં યત્ર કાલેથી આ શરૂ કરે છે. તો એનો અર્થ શું થયો? કે આ પ્રકારથી જે નિષ્કામ ભાવથી કરનારો યોગી છે એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ હજી થઈ નથી અને એનું શરીર છૂટી ગયું, તો એની ગતિ કઈ થશે? ભગવાન કહે છે ઉત્તરાયણ ગતિ એની થશે. ઉત્તર માર્ગથી એની ગતિ થશે. અને ઉત્તર માર્ગથી ગતિ થયા પછી શું થશે? એટલે શંકરાચાર્યજી કહે છે વિવિક્ષિતાર્થ. વિવિક્ષિત એટલે કે કહેવામાં આવવા, જે હવે કહેવાની ઈચ્છાથી. વિવિક્ષિત એટલે શું છે? કહેવાની ઈચ્છા. સમર્પણાર્થમ ઉચ્યતે. એટલું જ નહીં, આ માર્ગને આપણે પણ સમર્પિત થઈએ, આ માર્ગને અનુરૂપ આપણે પણ જીવન જીવીએ. આવૃત્તિ માર્ગ ઉપન્યાસ ઇતર માર્ગ સ્તુત્યર્થમ. તો કે બે માર્ગ કીધા. એક અનાવૃત્તિ માર્ગ છે અને બીજો કેવો છે? આવૃત્તિ માર્ગ છે. તો કે આવૃત્તિ માર્ગ એટલે કે ફરીથી એને પાછું આ ગતિમાં પડવું પડશે. તો આવૃત્તિ માર્ગ શાના માટે કીધું? બોલો, અનાવૃત્તિ માર્ગની સ્તુતિ કરવા માટે આવૃત્તિ માર્ગ પણ ભગવાન અહીંયા આપણને કહેશે. એટલે ભગવાન અહીંયા કહે છે યત્ર કાલે, જે સમયે. યત્ર કાલે એટલે શું છે? જે સમયે. તું અનાવૃત્તિ, જે સમયે અનાવૃત્તિ થશે એટલે કે એણે પાછું જન્મ મરણના ચક્કરમાં પડવાનું નથી. આવૃત્તિમ ચૈવ યોગિનઃ. અને યોગીને જે કાળે શરીર છોડે છે ત્યારે શું છે? આવૃત્તિ થાય છે. પ્રયાતાયાંતિ આવૃત્તિમ અનાવૃત્તિમ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. હે અર્જુન, ભરતર્ષભ એટલે કે ભરતકુળનો જે ઋષભ છે, શ્રેષ્ઠ છે. હે અર્જુન, તું ભરતકુળનો શ્રેષ્ઠ વ્યક્તિ છે, તને હું આ કહીશ. શું કહીશ? આવૃત્તિ માર્ગ કોને કહેવાય, અનાવૃત્તિ માર્ગ કોને કહેવાય, એ હું તને હવે કહીશ. કેમ કે તે જ કહ્યું છે કે કયા પ્રકારથી એની ગતિ થાય છે મૃત્યુ પછી. એટલે શંકરાચાર્યજી કહે છે યત્ર કાલે ઇતિ વ્યવહિતેન સંબંધ.
કે સંસ્કૃત ભાષા ગઈ વખતે સમજાવી કે સંસ્કૃત ભાષામાં વાક્યમાં કોઈ અન્વયની જરૂર પડતી નથી. હા, અન્વય એટલે કે વાક્યમાં શબ્દની જે રચના છે, શબ્દનું જે સ્થાન છે ક્યાં હોવું જોઈએ. હા, કોઈ પણ ભાષા હોય એમાં દરેક શબ્દનું એક સ્થાન હોય. ચાલો, રામ, રામ ફળ ખાય છે, આ ગુજરાતી. રામ પહેલા હોય, પછી ફળ હોય અને ખાય છે ક્રિયાપદ છેલ્લે હોય. પણ ધારો કે એમ કહું ફળ રામ ખાય છે, ચાલે કે નહીં? અર્થ બદલાઈ જાય. જો વિચાર, પણ સંસ્કૃતમાં કોઈ સમસ્યા નથી. રામ ફલમ ખાદતી, ફલમ રામ ખાદતી, ખાદતી ફલમ રામ ખાદતી, રામ ફલમ. ગમે ત્યાં તમે શબ્દ મૂકો, શું થવાનું? અર્થ બદલાઈ ગયો નહીં. કેમ? એટલે પેલી શબ્દમાં જ વિભક્તિ ઉમેરાઈ જાય. જા તમે રામ એમ કહી દીધું એનો શું થયો? કોઈ પણ ક્રિયા હોય એનો કર્તા કોણ છે? રામ, પ્રથમ વિભક્તિ. ફલમ પેલી દ્વિતીય વિભક્તિ છે, એટલે સમજી જ જવાનું કે ક્રિયાનું કર્મ શું છે? ફળ છે. પછી એને આગળ મૂકો, પાછળ મૂકો, છેલ્લે મૂકો, પહેલું મૂકો, કોઈ ફરક નહીં પડતો. એમ શંકરાચાર્યને કહે છે આ સંસ્કૃત વાક્ય જે છે એમાં યત્ર કાલે, જે સમયે, તો કે એનો સંબંધ વ્યવહારિક એટલે અંતરથી એનો સંબંધ કોની સાથે છે? પ્રયાતા. કારણ કે કરતા કોણ છે અહીંયા? પ્રયાતા, પ્રયાણ કરનાર. પ્રયાતા એટલે કે આ શરીર છોડીને જે પ્રયાણ કરી રહ્યો છે એ યોગી. જો તો કે આ પ્રયાતા, જે પ્રયાણ કરનાર જે યોગી છે એનો કોની સાથે સંબંધ થાય? જ્યારે યત્ર કાલે એટલે શું છે? જે સમયે, જે સમયે પ્રયાણ કરનાર યોગી જે છે એનું શું થશે? અનાવૃત્તિમ અપુનર્જન્મ, આવૃત્તિમ તદ વિપરીતામ. અનાવૃત્તિ એટલે કે એનો પુનર્જન્મ થતો નથી. આવૃત્તિ એટલે શંકરાચાર્ય કહે છે એનાથી વિપરીત એનો શું થયો? એનો પુનર્જન્મ થાય છે. યોગીનો એટલું જ યોગિન કર્મિણ ચ ઉચ્યંતે. જે કર્મ કરનારો છે, જે યોગી છે, એને આવૃત્તિ અનાવૃત્તિની જે ગતિ જે છે ભગવાન કહે છે કર્મિણ તું ગુણતઃ કર્મયોગેન યોગિના. આ કર્મ કરનારો જો એનો શું ત્રણ થાય. જો ભલે ભગવાન બે આવૃત્તિ કહે છે, આ સમજો બરાબર. ગતિ બે ભલે ભગવાન કહેતા હોય, ખરેખર અહીંયા ત્રણ કરવી પડે. જે કર્મનિષ્ઠ છે સંસારમાં ડૂબેલો છે, કર્મિણ, એટલે એને કોઈ જાતનો ઈશ્વરાર્પણ બુદ્ધિ કહીએ કે ભક્તિ કહીએ એમાં એને કોઈ સંબંધ જ નથી. જા એટલે કહું આ બધી વાર્તાઓ પહેલાં આપણે જે સાંભળતા ને એમાં પેલું છેલ્લું વાક્ય યાદ રાખો, ખાધું પીધું ને લહેર કરી. 90% લોકો છે કેવા છે? ખાધું પીધું લહેર કરી. કેરીની સિઝન આવી અને મને કેરી ખાવા મળી કે નહીં, જાતું નથી. એને હું શું ખાઉં, હું શું ભોગવું ને મેં કેટલું ભોગવ્યું, એનું બુદ્ધિ એમ જ કામ કરતી હોય. આગળ એનાથી આગળ એની બુદ્ધિ ઉપર ઉઠે જ નહીં. ઘરમાં લગ્ન આવે ને તોય પહેલાં એ જુએ કે એના મિત્રને ત્યાં લગ્ન કેવી રીતે કરેલા, પેલા શેઠે લગ્ન કેમ કરેલા, પેલા મેનેજરને ત્યાં લગ્ન કેવી રીતે થઈ. આ બધું સ્પર્ધા કહેવાય. જો આપણને ના એણે આટલું કરે તો આપણે તો કરવાનું જ. કર્મસ્થ, બધા કર્મનિષ્ઠ છે. એની તો આવૃત્તિ થવાની જ છે 100%. જો આ સમજજો. એની પાસે બીજું કંઈ છે જ નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલે આ સંસારમાં 90-95% લોકો તો કેવા છે? એ કર્મમાં બેઠા છે. કર્મઠ કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? કર્મઠ કહેવામાં. એને તે આવૃત્તિ થવાની જ છે. જો આ સમજ. પેલો બીજો છે કેમ? તો કે ભગવાને કીધું આ જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે, મોક્ષ માટે જે ઉપાય કરનાર છે એમાં પણ બે છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. એટલે શંકરાચાર્યજીએ પેલું વાક્ય કહે છે કે આ પેલો કર્મયોગી છે, હજી એને કર્મનો ત્યાગ કર્યો નથી, પેલો નિષ્કામ ભાવથી ભક્તિપૂર્વક કર્મ કરી રહ્યો છે. તો બીજો છે જે જ્ઞાનને સમર્પિત છે. એટલે શંકરાચાર્યજી કહે છે કર્મિણ તું ગુણતઃ કર્મયોગેન યોગિનામ ઇતિ વિશેષણાત યોગિન. આમ જે કર્મયોગી જે છે
કર્મયોગી માટે બે પ્રકારની ગતિ છે, એક અનાવૃત્તિ છે, બીજી આવૃત્તિ છે. આમાં ચોથું એક ઉમેરી લેવાનું. જ્ઞાની છે એને શું છે એ અહીંયા ચર્ચાનો વિષયમાં આવે એમ છે જ નહીં. કેમ? જ્ઞાનીને કોઈ કર્મ રહ્યા જ નથી એટલે એને ગતિની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જે કર્મઠ છે એનો આપણો વિષય નથી, કારણ કે એને તો ચોક્કસ પુનર્જન્મ મળવાનો. જે જ્ઞાની છે એને પુનર્જન્મ મળવાનો જ નથી, એટલે એની બેની અહીંયા ચર્ચા કરવામાં આવતી નથી. ફક્ત અહીંયા કર્મયોગી છે એની ચર્ચા કરવામાં આવે છે. એ કર્મયોગીમાં પણ બે છે, એકની આવૃત્તિ થવાની છે, બીજીની આવૃત્તિ થવાની નથી. જો સમજો, જો આ સ્પષ્ટ રાખજો, નહીં તો પછી આપણે છે ને એક જ લાકડી બધાને હાંક્યા કરે ને તેવી હાલત થાય આપણી. અહીંયા કોની ચર્ચા? યોગી ભલે ભગવાને કહ્યું એટલે શંકરાચાર્ય સ્પષ્ટતા કરે છે. અહીંયા જયારે ભગવાન યોગી શબ્દ વાપરે છે તો યોગી જ્ઞાની નથી, પણ કોણ છે? કર્મયોગી. તો કે આ જે કર્મયોગીઓ જે છે એને શું છે? યત્ર કાલે પ્રયાતા મૃતાહા યોગિનઃ નાવૃત્તિમ. જે સમયે એનું મૃત્યુ થાય છે એ સમયેની આવૃત્તિ થશે કે અનાવૃત્તિ થશે એ હું તને કહીશ. વક્ષ્યામી સમકાલમ વક્ષ્યામ. એ કાળની હું ચર્ચા કરીશ. જો અહીંયા બહુ સરસ ચર્ચા આપણે બધાને જ ખબર છે કે ભીષ્મ પિતામહ બાણશૈયા પર હતા અને એમને શાનું વરદાન હતું? ઈચ્છા મૃત્યુનું વરદાન. ભલે શરીરમાં અનેક પ્રકારથી બાણ લાગ્યા હતા, પણ એ કોની રાહ જોઈને બેઠા હતા? ઉત્તરાયણ કાળની રાહ જોઈ. ઉત્તરાયણ કાળ શરૂ થયો અને એમણે શરીર શું કર્યું? છોડ્યું. કેમ? ઉત્તરાયણ કાળથી જેની ગતિ થાય છે એની આવૃત્તિ થતી નથી. આપણી આ સામાન્ય સમજ, આમાં કશું નવું નથી કહેતી, આ બધાને ખબર છે. પણ ઉત્તરાયણ કાળ હોય એટલે આ ભગવાને કહે છે, જો આપણે વાંચીએ, શ્લોક વાંચી જ લીધો. અગ્નિ જ્યોતિ અહહ શુક્લ ષન્માસ ઉત્તરાયણમ. જે સમયે મૃત્યુ પામે એ કયો સમય? ભગવાન અહીંયા કહે છે, જો આ સમજો. પહેલું ષણમાસા ઉત્તરાયણ છે. ઉત્તરાયણના 6 મહિના. ષણમાસા એટલે 6 મહિના. પછી શુક્લ પક્ષ, પછી અહહ એટલે દિવસ. ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ કાળ એટલે કે ઉત્તરાયણના 6 મહિનામાં પણ શુક્લ પક્ષ હોવો જોઈએ અને દિવસ હોવો જોઈએ. અગ્નિ જ્યોતિ અહહ. તો આ 4 તો આપણને ખબર પડે. જો આ સમજ બરાબર. ઉત્તરાયણ એટલે 6 મહિના આપણને ખબર પડે, શુક્લ પક્ષ આપણને ખબર પડે, અહહ એટલે કે દિવસ છે એ પણ આપણને ખબર પડે. અગ્નિ, અગ્નિની સાક્ષી છે. પણ 5મું જ્યોતિ. જ્યોતિનો અર્થ કયા કાળ એમ કીધું ને? જો સમજો, કાળ કીધો ને તો કાળમાં 6 મહિના કીધા, શુક્લ પક્ષ કીધો, દિવસ કીધો, અગ્નિ કહ્યું, એ બરાબર છે. પણ એ કાળમાં જ્યોતિ શબ્દનો અર્થ શું કરવું? દિવસ કહ્યો એટલે પ્રકાશ તો થઈ ગયો, પછી પેલો જ્યોતિ શબ્દ શું કામ આવે? અરે શંકરાચાર્યજી બહુ ટૂંકમાં કહે છે, ત્યાં સમજ પડે કે ભલે કાળ છે, કાળ પણ આપણા માટે શું છે? તો જે લોકોએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય, 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ શું છે? મહાકાલેશ્વર છે ને. ઉજ્જૈનમાં કોણ છે? મહાકાલ. ચાલ એનો અર્થ શું થયો? કાળ પણ કોણ છે? દેવતા છે, ભગવાન છે. જો કાળ ભગવાન છે તો આ બરાબર સમજજો. કાળ ભગવાન છે તો પછી એ કાળ જળ છે કે ચેતન છે? ચેતન. જો એટલે જ કહું, આપણા શાસ્ત્રમાં જે ચર્ચા છે ને એ બીજા શાસ્ત્રમાં નથી. આ સમજો. સર્વધર્મ સમાન. શું સર્વધર્મ સમાન? કોણ કાળને દેવતા કે? કાળને દેવતા કે છે એ લોકો? જો વિચાર, કાળ દેવતા છે એ લોકો બંને. આપણે તો મહાકાલેશ્વર કહીએ. જો વિચાર, મહાકાલેશ્વરના દર્શન કરીએ ત્યારે માણસ દુઃખી નહીં થાય. જો
કેમ? એ મહાકાળ છે. માતાજી પણ કેમ નહીં ને? તું ત્યાં જઈ તો આવ, પછી ખબર પડે. તો આ બધા સ્થાન પર તમારે જવું પડે. તમે એ સ્થાને જાઓ ને પછી જ તમને ત્યાંનો પ્રભાવ ખબર પડે. એક વાર મહાકાલેશ્વરની આરતી કરી આવો ને પછી જુઓ તમારા જીવનમાં. એક વાર કેદારનાથના દર્શન કરી આવો, એક વાર બદ્રીનાથના દર્શન કરી આવો. માતાજી લઈ જાઓ, એ મારું કામ નહીં, એ ટુરિસ્ટનું કામ, એ ટુરિઝમ. ભગવાન છે સાક્ષાત મહાકાલ ત્યાં બેઠા. એટલે શંકરાચાર્યજી બહુ સરસ ધીમે રહીને અગ્નિ કાલ અભિમાનીની દેવતા. આ અગ્નિ પણ કોણ છે? કાળ અભિમાની દેવતા છે. કાળ એટલે જળ નથી, અહીં કોણ છે? એ કાળ અભિમાની દેવતા છે. જ્યોતિ દેવતા એવ કાલ અભિમાનીની. ત્યાં જ્યોતિ એમ જેને કહીએ, અગ્નિ જ્યોતિ, એ કોણ છે? આ અગ્નિ જ્યોતિ જે છે એ કાળ દેવતાનું નામ છે. અથવા અગ્નિ જ્યોતિષી યથાશ્રુતે વદેવતે. અથવા તો અગ્નિ પણ એક દેવતા છે અને જ્યોતિ પણ એક દેવતા. શંકરાચાર્યજી કહે છે કે આ તો અગ્નિ જ્યોતિ એક દેવતા તમે લઈ શકો, અથવા અગ્નિ અને જ્યોતિ બે અલગ દેવતાઓ છે. આ જ્યોતિ પણ દેવતા છે, આ સમજવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે યથાશ્રુતે જ. યથાશ્રુતે એટલે કે વેદમાં આ જ્યોતિને પણ શું કહેવામાં આવ્યું છે? દેવતા કહેવામાં. તો અગ્નિ દેવતા છે, જ્યોતિ દેવતા છે. ભૂયસામ તુ નિર્દેશ યત્ર કાલે તમ કાલમ એવ આમ્રવણવત. શંકરાચાર્યજી કહે છે આ બે વસ્તુ છે અહીંયા. યત્ર કાલે આગળ કર્યું, યત્ર કાલે જે સમયે, તો એને શું કરી દઉં? તમ કાલમ ઇતિ આમ્ર વણવત. જંગલમાં જાઓ ને તો જે વૃક્ષ અધિક હોય, વધારે હોય, એટલે શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે કે જે જગ્યાએ તમે જાઓ અને ત્યાં ઘણા બધા આંબા હોય તો પછી શું કહો છો? આમ્રવનમ. આ કેવું છે? આ તો કેરીનું વન છે. કેમ? કારણ કે ત્યાં અધિકતા કોની છે? એક આંબાના વૃક્ષોની અધિકતા ત્યાં. એ જ રીતે અહીંયા પણ પેલું કાળ દેવતાની દ્રષ્ટિએ ચર્ચા કરી રહ્યા છે આપણે. પણ યંત્ર કાલે એટલું જ કીધું, ભગવાને કાળ દેવતા એવું કહ્યું નહીં. કેમ? કાળની પ્રધાનતા અહીંયા છે, જા સમજજો. અને એટલા માટે યત્ર કાલે એટલે કે તમ કાલમ, એ જ કાળ. કાળ અભિમાની જે દેવતા છે એને જ સમજવાનું છે. પણ એ કાળના વાચક ઘણા છે. માસ છે, પક્ષ છે, દિવસ છે, આ બધા કાળવાચક શબ્દો કહેવાય. જેનો શું થયો? યત્ર કાલે એમ ભગવાને ત્યાં કીધું, જો આ વિચારજો. પણ અહીંયા શ્લોકમાં તમે જુઓ તો પેલો કાળ શબ્દ ભગવાને વાપર્યો આ સમયે જ. તો કે નહીં, તો કે એવું કેમ કર્યું? ભગવાને પહેલા એમ કીધું કે જે સમયે, અને પછી અહીંયા કદી કાળનો શબ્દનો ઉપયોગ નથી કરતા. પણ કેમ? કારણ કે આ ષણમાસ ને એ બધું જ્યારે કહેવામાં આવે એ બધા પણ શું છે? કાળની જ પ્રધાનતા છે ત્યાં. અને એટલે કે છે જેમ પેલું આંબાના વૃક્ષો વધારે હોય તો આ આંબાનું જંગલ છે એમ કહેવામાં આવે. એ જ રીતે અહીંયા પણ શું છે? તમ કાલમ, એ જ કાળ છે. પણ એ કાળ કયો છે? યથા અહહ દેવતા. એટલે ભગવાન શંકરાચાર્યજી આ બધા શબ્દને દેવતામાં ફેરવું, ત્યાં સમજો. અગ્નિ દેવતા છે, જ્યોતિ દેવતા છે, પછી શું કહે છે? અહહ દેવતા. આ દિવસના પણ દેવતા. જો આપણે તો એક સુધાબેન કરીને થઈ ગયું, એ બા પહેલા નિયમિત વર્ગમાં આવતા. એ હંમેશા પ્રાર્થના કરે ને સવારે, ત્યારે એમનું આખું લાંબુ લિસ્ટ હતું, જા સમજો. એ હંમેશા મને કહેતા કુળ દેવતા, ગ્રામ દેવતા, નદી દેવતા, ગૃહ દેવતા, આ બધું લાંબુ લિસ્ટ. કેમ? કે માતાજી પહેલા આ બધાને આપણે નમસ્કાર કરવાના. કેમ? આ બધાને કારણે જ આપણું જીવન છે. જો કુળ દેવતા, નદી દેવતા, ગ્રામ દેવતા, એટલે જ કહું આપણી સંસ્કૃતિ બહુ જુદી છે. બધું જ આપણા માટે દેવતા. જળ દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા. જો એટલા માટે થોડો સડક તો કોલસો હોય ને એને દેવતા કહીએ આપણે. ગામડામાં રહે ને એ લોકોને ખબર હોય દેવતા એમ કહીએ એનો અર્થ શું થાય? તો સડક તો કોલસો હોય. આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે આ બધી વસ્તુ. અને શંકરાચાર્યજી કહે છે અહહ દેવતા. આ દિવસ પણ શું છે? દેવતા.
અહહ શુક્લ શુક્લ પક્ષ દેવતા, આ શુક્લ પક્ષના પણ દેવતા છે. ષણમાસા ઉત્તરાયણમ તત્ર અપી દેવતા એવ માર્ગભૂતા ઇતિ સ્થિતઃ. તો અહીંયા પણ ષણમાસ ઉત્તરાયણ પણ શું છે? દેવતા છે. એનો અર્થ શું થાય? ઉત્તરાયણ દેવતા હોય, શુક્લ પક્ષ દેવતા હોય, દિવસના દેવતા હોય, અગ્નિ દેવતા હોય, જ્યોતિ દેવતા હોય. પ્રયાતા મૃતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો બ્રહ્મ ઉપાસના પરાહ જનાહ. તો કે અહીંયા બ્રહ્મવિદ એવો શબ્દ ભગવાને જે વાપર્યો એમાં બ્રહ્મ જ્ઞાની અર્થ નથી કરવાનો, બ્રહ્મ ઉપાસન પરાહ. આ કેવા યોગીઓ છે? જે બ્રહ્મની ઉપાસના કરનારા છે. જ્યાં બીજું સમજી લે, 3 પ્રકારના કર્મ હોય આપણી પાસે. 3 પ્રકારના કર્મ કરવા માટે આપણી પાસે 3 પ્રકારના સાધન છે. કાયિક કર્મ એટલે શરીરથી કર્મ કરીએ, વાચિક કર્મ એટલે વાણીથી કરીએ, અને માનસિક કર્મ એટલે મનથી કરીએ. આપણે કર્મ કરવા માટે ભગવાને 3 સાધન આપ્યા છે. શરીર છે, વાણી છે અને મન છે. શારીરિક, વાચિક અને માનસિક. તો આપણે જ્યારે પૂજા કરીએ ને, ભક્તિ કરીએ, તો ભક્તિ પણ 3 પ્રકારે થાય. 3 પ્રકારના કર્મ છે, તો ભક્તિ પણ શું થવાની? 3 પ્રકારે. કાયિક ભક્તિ. કાયિક ભક્તિ એટલે શું થવાનું? આપણે પૂજા કરીએ ભગવાનની. પણ જ્યારે કાયિક ભક્તિ એમ કહીએ ને, એટલે પેલા બાકીના 2 ત્યાં હોય સમજવાનું. હું હંમેશા બધાને કહું કે પૂજા કરતા હોય ને ત્યારે મૂંગા બેસીને પૂજા નહીં કરવાની. કંઈક ને કંઈક શું કરવાનું? પેલા શ્લોક બોલવાના, ભગવાનની સ્તુતિના શ્લોક બોલવાના. જો હું તમને ઉદાહરણ, જ્યારે તો કોઈના ઘરે તમે જાઓ, તો તમને ભોજન માટે આમંત્રણ આપે, તમે ગયા, તમને પાણી આપ્યું, તમને બેસવાનું કહ્યું, પછી ભોજન તૈયાર થઈ ગયું, તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા, તમને ભોજન કરાવે છે, પણ ધારો કે માણસ એક શબ્દ બોલે જ નહીં, તો કેવું લાગે તમને? એમ ભગવાનને આવાહન કર્યું, પણ બોલે જ નહીં, મૂંગો બેઠો બેઠો શું કરતો હોય? ભગવાન નવડાવે, ભગવાને વસ્ત્ર પહેરાવે, ભગવાન ફૂલ, પણ મોડામાંથી એક શબ્દ બોલે નહીં, ચાલે જ નહીં. કઈ નહીં આવડે તો શું કરવાનું? પણ શંકર ભગવાન કરતા તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો. જો એટલા માટે કહું છું કે મોટે ભાગના લોકો આ જ રીતે કરતા હોય, પણ મૂંગા મૂંગા જ ભગવાન કરતા હોય. જો એટલા માટે બધું કંઠસ્થ કરવાનું હું તમને કહું. કંઠસ્થ કરો ને તો બોલાય. કંઠસ્થ કરેલું જ નહીં, બધું જ ચોપડીને જોઈને બોલતો હોય, તો પૂજા કરવા બેસે ત્યારે શું થઈ જાય? મૌન વ્યાખ્યાન એટલું જ નહીં. પૂજા કરતો હોય પણ મગજ બીજે ભટકતું હોય, ચાલે ને? એનો અર્થ છે કાયિક કર્મ અથવા ભગવાનની પૂજા એમ કહીએ, તેમાં વાચિક અને માનસિક પણ શું થઈ ગયું? આવી જ થયું. જો જ્યારે કાયિક પૂજા એમ કહીએ, એમાં વાચિક પણ હોવાનું અને માનસિક, એટલે આપણું મન પણ ક્યાં હોવું જોઈએ? એ ભગવાનમાં જ હોવું જોઈએ. આ બધો ભગવાન અભિષેક કરતો ને મગજ ક્યાંક બીજે જ ફરતું હોય જાય ને. કાયિક પૂજા એટલે કે 3 ત્યાં છે. વાચિક, ગીતાનો પાઠ કરીએ, રામાયણનો પાઠ કરીએ, ઉપનિષદનો પાઠ કરીએ, વાચિક. પણ મન પણ ત્યાં હોય જ, જો સમજ. પણ આપણે તો છે ને એમાંય બધા વાચિકમાંય મુશ્કેલી આ સમજ. પણ હનુમાન ચાલીસા શરૂ કરે અને જો ફોનની રિંગ વાગી ને તો શું થઈ જાય? પેલો ક્યાં હતો ખબર જ ને, પછી પાછો પહેલેથી શરૂ કરે. એનો અર્થ શું થાય? યાંત્રિક કહેવાય. આને શું કહેવાય? આપણે પૂજા યાંત્રિક કરીએ, પાઠ કરીએ, પણ શું છે? યાંત્રિક, મિકેનિકલ જાત નહીં. ગમે એવી ફોનની રિંગ વાગે કે દરવાજાની બેલ વાગે, પણ તમે જ્યાં હનુમાન ચાલીસા અટકાવે એ તમને યાદ રહેવું જોઈએ. માતાજી ક્યારે યાદ રહેજો, હું તો ફરીથી પાછું કહું. એનો અર્થ શું થાય? તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છો, પણ એની પાછળ મન નથી, એટલે શું થવાનું? તમને યાદ નહીં રહે તમે ક્યાં અટક્યા. તો વાચિક કર્મ કરીએ ત્યારે પણ શું હોય? માનસિક તો હોય. પણ માનસ કર્મ એટલે જેને આપણે ધ્યાન કહીએ, ઉપાસના કહીએ, એમાં
કાયિક અને વાચિક નથી, માત્ર ને માત્ર શું હોય ત્યાં? ઉપાસના, એટલે કે ફક્ત મનથી કરવામાં. એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ ઉપાસના પરઃ. જો આ તમે જે કોઈ કાયિક કર્મને એને કર્યું નથી, વાચિક કર્મને ફક્ત શું કરી રહ્યો છે? બ્રહ્મ ઉપાસના પરઃ. ઉપાસના પરઃ જનાઃ. જે યોગીઓ છે આ બ્રહ્મની ઉપાસના કરી રહ્યા છે, ઓમકારનું આલંબન લઈને અથવા તો કોઈ ભગવાનનું નામ લઈને, ભગવાનના રૂપનું આલંબન આધાર લઈને શું કરે છે? ઉપાસના કરી રહ્યો છે. આવા ઉપાસના કરનારા, ઉપાસના પરાયણ જે લોકો જે છે, નહીં સદ્ય મુક્તિ ભાજામ સમ્યક દર્શન નિષ્ઠાનામ ગતિ આ ગતિ વા કદાચિદસ્તિ. શંકરાચાર્યજી કહે છે અહીંયા ઉપાસના એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. ઉપાસના શબ્દ છે અને ગતિ શબ્દ છે. જો બરાબર સમજો. એનો અર્થ શું થયો? અહીંયા જ્ઞાનીની ચર્ચા નથી. શંકરાચાર્યજી કહે છે જે સમ્યક દર્શન કરનાર છે અથવા સમ્યક દર્શનમાં જે નિષ્ઠ થયેલા છે એમની અહીંયા ગતિ આ ગતિની ચર્ચા કરવામાં આવતી જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે નહીં સદ્યો મુક્તિ ભાજ, એને તત્કાળ, સદ્ય એટલે તત્કાળ, સદ્યનો અર્થ શું થાય? તત્કાળ. આ બધાને તત્કાળ મુક્તિ એટલે કે અહીંયા એમનું મૃત્યુ થયું અને એમને તત્કાળ મોક્ષ મળે એની ચર્ચા અહીંયા નથી, કારણ કે ઉપાસના પરખ છે. એટલે કે ઉપાસના પણ કર્મ છે. જો એટલે શંકરાચાર્યજી કીધું કર્મિણ. કર્મિણ શબ્દ કેમ કહેવામાં આવ્યો? કે ઉપાસના પણ શું છે? કર્મ જ છે. જો ઉપાસના કર્મ છે, ભલે માનસિક છે પણ એ પણ છેવટે છે તો કર્મ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે યોગીની ચર્ચા કરવામાં આવી રહી છે એ ભલે બ્રહ્મની ઉપાસના કરી રહ્યો છે પણ એ કર્મનિષ્ઠ છે, એ કર્મી છે. અને એટલા માટે શું થવાનું? એને જે સદ્યો મુક્તિ એટલે કે અહીંયા ને અત્યારે છે ને મોક્ષની પ્રાપ્તિ થાય એવી કોઈ શક્યતા નથી. એટલે શંકરાચાર્યજી કહે છે એને આ અત્યારે તત્કાળ મોક્ષની પ્રાપ્તિ એને થવાની નથી. ગતિ આ ગતિ વા કચિત અસ્તિ. કેમ? કારણ કે જે સમ્યક દર્શન નિષ્ઠ છે, જેને તત્કાળ મોક્ષની પ્રાપ્તિ થાય છે, એને માટે ગતિ અને આ ગતિની કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન થતો જ નથી. કેમ? ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતિ. જો એ જ વાક્ય શંકરાચાર્યજી કહે છે, કારણ કે એના પ્રાણનું ક્યારેય ઉત્ક્રમણ થતું નથી. ઇહૈવ પ્રવિલીયતે. અહીંયા જ પંચમહાભૂતમાં એના પ્રાણ શાંત થઈ જાય છે. અને એટલે શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સંલીન પ્રાણાહ એવ તે બ્રહ્મમયઃ બ્રહ્મભૂતાઃ એવ તે. બ્રહ્મમયા. કેમ? એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખે છે અને એટલા માટે કોણ છે? બ્રહ્મમય જ છે. અને એકવાર પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધા એને માટે પછી ગતિ આ ગતિની કોઈ શક્યતા નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી એક ગતિ ભગવાને આપણને બતાવી, જે કઈ છે? ઉત્તરાયણ દેવતા, શુક્લ પક્ષ દેવતા, દિવસ દેવતા, જ્યોતિ દેવતા અને અગ્નિ દેવતાની હાજરીમાં જે શરીર છોડે છે. આ બીજો પક્ષ ભગવાન આપણને દર્શાવે છે, એ આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
ગુરુભ્યો નમઃ. હરિ